Hello everybody, good morning to all of you. Welcome to another session of Financial Accounting 1. In the last session we have discussed example number 12. Today we are going to discuss example number 14, Rasik Ramesh and Harish Keshav on page number 28. The balance sheet of the firm of Rasik and Ramesh and Harish and Keshav as on 31st March are as under: creditors, bills payable, bank overdraft, loan of Rasik, capitals of all four partners, general reserve, and for the first time it is given investment fluctuation fund. એટલે કે તમારા રોકાણની જે કિંમતમાં વધારો ઘટાડો થતો હોય છે તો એ ઘટાડાને પહોંચી વળવા માટે તમે એક ફંડ ક્રિએટ કરો છો. સો દેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ. In case of any decrease in the valuation of your investment, this reserve fund is to be utilized to set off the losses. On the asset side we have cash, investment, debtors, furniture, premises, land, goodwill and machines. It was decided to amalgamate both the firms from 1/4/2016, and for this purpose it was decided that first adjustment, new firm will not purchase the furniture of both the firms. તો ફર્નિચર ની બાજુમાં ક્રોસ કરી શકો છો. ઇટ મીન્સ નવી ફર્મમાં ફર્નિચર લઈ જવાનું નથી, તો એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. એન્ડ વિલ પરચેઝ ઇન્વેસ્ટમેન્ટ એટ 10% લેસ. તો ઇન્વેસ્ટમેન્ટ પરચેઝ કરે છે ન્યૂ ફર્મ 10% લેસ વેલ્યુથી. લેન્ડ ફોર ₹80,000, premise for ₹45,000, machine for ₹9,000, and only business liabilities of the firm. So look at your balance sheet. Creditors, bills payable and bank overdraft. Three of them are the liabilities created or occurred just because of your business, right? તો એ ત્રણેયને બિઝનેસ લાયબિલિટી કહેવાશે. રસિકની લોનને પેઢીની આંતરિક જવાબદારી કહેવાશે. Rasik's loan is treated as firm's internal liability, right? So in the new firm only business liabilities are to be taken off. It means loan of Rasik is not going to be taken over by the new firm. Okay. Next, new firm agreed to pay ₹12,000 for goodwill. તો જો ગુડવિલ તમને એક ફર્મની 9,000 આપેલી છે, બીજાનું કંઈ જ નથી, તો એકમાં 6,000નું ઇન્ક્રીઝ છે અને બીજામાં 12,000ની ન્યૂલી વેલ્યુ ક્રિએટ થાય છે. તો અહીંયા હું એક ચોખવટ કરી દઉં. ગુડવિલ માટે તમે બે વસ્તુઓ કરી શકો. હું તમને લખી આપું છું નોટ્સ. ફોર ગુડવિલ એટલે કે ઇન્ક્રીઝ ઇન વેલ્યુ. નવી વેલ્યુની વાત નથી કરતા, ઇન્ક્રીઝની વાત છે. ઇન્ક્રીઝ કેમ મળે? બેલેન્સ શીટ માઇનસ ન્યૂ એટલે કઈ વેલ્યુ મળે? ઇન્ક્રીઝડ વેલ્યુ મળે. તો એની બે ઇફેક્ટ આપી શકો. કાં તો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં ઇફેક્ટ આપી શકો એઝ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ, ઓર બીજી ઇફેક્ટ શું આપી શકો? અહીંયા 1 આપો તો બી ચાલે. ઓર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. અહીંયા કઈ વેલ્યુ? ઇન્ક્રીઝડ વેલ્યુ. તો આપણા એક્ઝામ્પલમાં બેલેન્સ શીટમાં આપેલી છે 9,000, નવી વેલ્યુ છે 12,000, તો ઇન્ક્રીઝડ કેટલી થઈ? 3,000 થઈ. તો કાં તો P&L એડજસ્ટમેન્ટ ટુ ગુડવિલ એવી એન્ટ્રી કરો, અને કાં તો ગુડવિલ 3,000 અને ટુ પાર્ટનર્સ કેપિટલ એટલે રસિક એન્ડ રમેશ 1,500. આપણે આ એન્ટ્રી કરીએ છીએ. પ્રીવિયસ એક્ઝામ્પલમાં મેં તમને આ રીતે દેખાડ્યું હતું, ઓકે, પણ આન્સરમાં કંઈ જ ફેર નહીં પડે. P&L એકાઉન્ટમાંથી એ પ્રોફિટ કોને મળવાનો છે? પાર્ટનર્સને જ મળવાનો છે. અને ગુડવિલ ડિરેક્ટ પાર્ટનર્સમાં આપો તો P&Lનો પ્રોફિટ એટલો ઓછો આવશે. એટલે અલ્ટિમેટલી પાર્ટનર્સ ક્લોઝિંગ કેપિટલ વિલ બી ઇક્વલ ઇન બોથ ધ કેસીસ, રાઈટ?
તો આ અપ્લાય કરો કે આ અપ્લાય કરો, બોથ ઓફ ધેમ આર ફાઇન. એક એક્ઝામ્પલ આપણે આ ટેકનિકથી કર્યો તો બીજો એક્ઝામ્પલ, આજનો એક્ઝામ્પલ આપણે આ ટેકનિકથી કરીએ છીએ, રાઈટ. સો દેટ તમારી પાસે બંને ટેકનિક હોય તો તમને આઈડિયા આવી જાય. સો નેક્સ્ટ important one, unrecorded typewriter of Harish and Keshav valued ₹800 is not taken over by the new firm. અહીંયા બે વસ્તુઓ થાય છે. હરીશ કેશવની બુકમાં એક ટાઈપરાઇટર છે 800 રૂપિયાનું, એ રેકોર્ડ કરવાનું જ ભૂલાઈ ગયું છે, એની નોંધણી કરવાની જ ભૂલાઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે એ ટાઈપરાઇટર નવી ફોર્મમાં પણ લઈ જવાનું નથી. તો બે વસ્તુ થશે, એક તો અનરેકોર્ડેડ છે એટલે પહેલાં આપણે રેકોર્ડ કરવું પડશે બુકમાં, અને નવી ફોર્મ નથી લઈ જતી એટલે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે, રાઈટ. નેક્સ્ટ, ટોટલ કેપિટલ ઓફ ન્યૂ ફર્મ ₹1,60,000 વિલ બી ઇન્વેસ્ટેડ બાય પાર્ટનર્સ ઇક્વલી. આ એડજસ્ટમેન્ટ તમારા માટે નવું નથી, 11th-12th સ્ટાન્ડર્ડમાં તમે આ એડજસ્ટમેન્ટ કરેલું છે, તો આપણે બી જોઈ લઈએ છીએ જ્યારે એનું એપ્લિકેશન આવે છે ત્યારે. એડજસ્ટમેન્ટ નંબર 5 ટેક્સ્ટ બુકમાં પ્રિન્ટ નથી થયું, ઓકે, તો મેં સેપરેટલી લખાવેલું છે. ઘણી બધી ટેક્સ્ટ બુકમાં લખેલું પણ હશે. જો તમારી પાસે લખેલું ના હોય તો ઉપર કે સાઈડમાં પેન્સિલથી લખી નાખો નંબર 5 કરીને, અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ not taken over will be distributed in equal ratio. I repeat, assets and liabilities not taken over will be distributed in equal ratio. બરાબર. 5th એડજસ્ટમેન્ટ નથી આપેલું તો એ આપણે લખી લીધું. પ્રિપેર પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, cash account in the books of accounts of all firms and pass journal entries in the books of new firm. તો અહીંયા શું કરવાનું છે, ઓલ્ડ ફર્મની બુકમાં પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ બનાવવાનું છે, અને નવી ફર્મની બુકમાં તમારે એન્ટ્રીઝ પાસ કરવાની છે, રાઈટ. તો આપણે શું કરીએ છીએ, લાસ્ટ એક્ઝામ્પલની જેમ જ હું તમને રસિક રમેશની બુકમાં લેજર્સ કરાવું છું, એની એન્ટ્રીઝ તમારે હોમવર્કમાં કરવાની. હરીશ કેશવની બુકની એન્ટ્રીઝ હું તમને કરાવું છું, એના લેજર્સ હોમવર્કમાં કરવાના, રાઈટ. એટલે તમારી પાસે બધી વસ્તુઓ રેડી થઈ જાય, બરાબર. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 14, રસિક એન્ડ રમેશ ઓન પેજ નંબર 28. તો રસિક રમેશની બુકમાં આ વખતે હું લેજર્સ કરાવું છું, તો એની જર્નલ એન્ટ્રી તમારે હોમવર્કમાં કરવાની. દરેક એડજસ્ટમેન્ટની પહેલાં હું જર્નલ એન્ટ્રી બોલીશ અને પછી એનું પોસ્ટિંગ કરાવડાવીશ, એટલે તમને એન્ટ્રીઝ પણ સાથે સાથે યાદ આવતી જાય. ચલો, તો પહેલાં એડજસ્ટમેન્ટ પ્રમાણે આપણે વર્કિંગ નોટ કરી લઈએ. ફર્નિચર નથી લઈ જતા એટલે અસેટ બુક વેલ્યુ ઇન્ક્રીઝ ડિક્રીઝ એન્ડ ન્યૂ વેલ્યુ. પહેલી અસેટ આવી ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ શું કહે છે, 10% લેસથી લઈ જાય છે. સો 10,000 માઇનસ 10% એટલે 1,000. સો ન્યૂ વેલ્યુ થશે 9,000. પછી લેન્ડ. તો જો લેન્ડ ખાલી હરીશ કેશવની જ છે જમીન, એટલે અહીંયા કાંઈ આવશે નહીં. પછી છે પ્રીમાઇસ. એડજસ્ટમેન્ટ નંબર 1ની જ વાત કરું છું. તો પ્રીમાઇસ જો કોની છે, રસિક રમેશની છે ખાલી, તો પ્રીમાઇસની બુક વેલ્યુ 30,000, ન્યૂ વેલ્યુ આપેલી છે 45,000, તો ઇન્ક્રીઝ થઈ કહેવાય 15,000, બરાબર. પછી કીધું છે મશીન, તો બુક વેલ્યુ આપેલી છે 15,000, ન્યૂ વેલ્યુ ઇઝ ગિવન 9,000, સો દેટ વિલ બી 6,000 ડિક્રીઝ, રાઈટ. તો આ રીતે થશે. તો વર્કિંગ નોટ આપણે અહીંયા પૂરી થાય છે. પછી જુઓ, તમારું જે એડજસ્ટમેન્ટ નંબર 3 છે એ ફક્ત કોના માટે છે, હરીશ કેશવ માટે જ છે, તો એનું ડીલિંગ આપણે અહીંયા લેવાનું નથી, રાઈટ. જો તમારે ગુડવિલ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટમાં લેવી હોય તો તમે ગુડવિલ લખી શકો, અને બાકી આપણે જેમ એન્ટ્રી કરીએ છીએ એમ પણ તમે કરી શકો. ઓકે, નાવ સ્ટાર્ટિંગ વિથ બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટમાં બે વસ્તુઓ છે.
રિઝર્વ્સ અને જનરલ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ. તો જે રીતે જનરલ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થશે એ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ પણ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો મારી પાસે લેજર્સ ડ્રો કરેલા રેડી છે. P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને ન્યૂ ફર્મ અકાઉન્ટ. કેશ અકાઉન્ટ જો બનાવવું હોય તો તમે બનાવી શકો. તો કેશ અકાઉન્ટ બનાવો તો કેશની બેલેન્સ કેવી હોય? ડેબિટ હોય. સો ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, કેશ મને આપ્યા છે 15,015. બરાબર, અહીંયા કેશ એકાઉન્ટ મેં બનાવી લીધું. સૌથી પહેલાં શું કરવાનું? પાર્ટનર્સ કેપિટલમાં તમારે તમારી કેપિટલ લખી નાખવાની. સો બાય બેલેન્સ બ્રોટ ડાઉન, રસિક્સ કેપિટલ ઇઝ 35,000 એન્ડ રમેશિસ કેપિટલ ઇઝ 22,000. ઓકે, એ લખી નાખ્યું. પછી શું લેવાનું? પહેલાં બેલેન્સ શીટનો સિક્વન્સ લેવાનો. તો બેલેન્સ શીટમાં ચેક કરવાનું, જો પહેલાં રિઝર્વ હોય ને તો એ ડિસ્ટ્રીબ્યુટ કરી લેવાનું. સો વી હેવ ગોટ ટુ ટાઈપ્સ ઓફ રિઝર્વ્સ. ધ ફર્સ્ટ ઇઝ જનરલ રિઝર્વ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ. રાઈટ? સો જનરલ રિઝર્વ એન્ટ્રી થશે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ રસિક્સ કેપિટલ ટુ રમેશિસ કેપિટલ. Okay, have you noticed one thing here, guys? The profit sharing ratio is not given, right? So in absence of profit sharing ratio, it is to be assumed equal ratio 1:1. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો જ્યારે ન આપેલું હોય ત્યારે આપણે શું ધારી લઈએ છીએ? ઇક્વલ રેશિયો. બરાબર, એક સરખા ભાગે નફો નુકસાન વેચે છે તો 1:1 આપણે લઈએ છીએ. સો this will be distributed equally between partners કેમ કે પ્રોફિટ શેરિંગ રેશિયો આપેલો નથી. સો એન્ટ્રી થાય જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 8,000 ટુ રમેશિસ કેપિટલ 4,000 ટુ રસિક્સ કેપિટલ 4,000. આ બધી એન્ટ્રીઝ તમારે લખવાની છે હોમવર્કમાં. તો પહેલી એન્ટ્રી થશે જનરલ રિઝર્વની, બીજી થશે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડવાળી. સેમ વે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ રસિક્સ કેપિટલ 1,000 ટુ રમેશિસ કેપિટલ 1,000. હજી હું તમને એક ટેકનિક આપી દઉં. જો જે કારણોથી પાર્ટનર્સની કેપિટલ ઇન્ક્રીઝ થતી હોય ને એ ક્રેડિટ સાઇડ આવે, અને જે કારણોથી પાર્ટનર્સની કેપિટલમાં ઘટાડો થાય ને એ ડેબિટ સાઇડ આવે. જો ઓપનિંગ બેલેન્સ તો હતી જ, પાર્ટનર્સને રિઝર્વ મળવાનું હોય તો કેપિટલમાં વધારો થાય તો રિઝર્વ ક્રેડિટ સાઇડ આવ્યો. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળવાનું હોય તો થાય, પછી ગુડવિલ મળે તો પણ વધારો થાય, રાઈટ, અને પ્રોફિટ મળે તો પણ કેપિટલમાં વધારો થાય. સામે આટલી વસ્તુઓ આપવાની છે, આટલી અમાઉન્ટ આપવાની છે, પણ સામે તમને ફર્નિચર મળે છે તો એટલી વેલ્યુથી તમારી કેપિટલ પેમેન્ટ રિડ્યુસ થયું, રાઈટ, એટલે ફર્નિચરનું ડિસ્ટ્રીબ્યુશન છે એ ડેબિટ સાઇડ આવ્યું. એવી જ રીતે ન્યૂ ફર્મની અસેટ્સ છે ને એ બધી ડેબિટ સાઇડ અને લાયબિલિટીઝ છે એ બધી ક્રેડિટ સાઇડ. ઓકે, તો આ ટેકનિકથી પણ તમે વિચારી શકો છો કે જનરલ રિઝર્વ આપો પાર્ટનર્સને તો પાર્ટનર્સની કેપિટલ વધે કે ઘટે? તો કે વધે. તો જનરલ રિઝર્વ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ. ઓકે, નાવ નેક્સ્ટ, હવે બેલેન્સ શીટનું કામ પૂરું. તો હવે જઈએ આપણે એડજસ્ટમેન્ટ તરફ. ન્યૂ ફર્મ વિલ નોટ પરચેસ ફર્નિચર ઓફ બોથ ધ ફર્મ્સ. બંને ફર્મની ફર્નિચર પરચેસ કરવાનું નથી. તો શું થાય છે? એ ફર્નિચર તમે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દો છો, રાઈટ. સો એન્ટ્રી થશે, જો જનરલી શું કરીએ છીએ, જે અસેટ્સ કે લાયબિલિટીઝ ન્યૂ ફોર્મમાં નથી લઈ જવાની એ પાર્ટનર્સ વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ કેપિટલ રેશિયોમાં. ઓલરાઇટ, assets and liabilities not taken over by the new firm will generally be distributed between the partners as per their profit sharing ratio. But here adjustment number 5 is given. Assets and liabilities not to be taken over will be distributed equally. અહીંયા આપણને ચોખવટથી કીધું છે કે જે અસેટ્સ અને લાયબિલિટીઝ નથી લઈ જવાના એ ભાગીદારો વચ્ચે સરખા ભાગે વહેંચવાના છે. ઓલરાઇટ, એટલા માટે ફર્નિચરનું ડિસ્ટ્રીબ્યુશન છે એ ઇક્વલ છે. બાકી કયા રેશિયોમાં થાય? કેપિટલ રેશિયોમાં. સો ધ એન્ટ્રી વિલ બી રસિક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 6,000, રમેશિસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 6,000 ટુ ફર્નિચર અકાઉન્ટ 12,000. ઓકે, આ રીતે એન્ટ્રી આવશે.
તો રસિક અને રમેશની બુકમાં ડેબિટ સાઈડ આવ્યું 2 ફર્નિચર 6000 એન્ડ 6000. ઓલરાઈટ. નાવ નેક્સ્ટ, વિલ પરચેઝ ઇન્વેસ્ટમેન્ટ એટ 10% લેસ. તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુમાં ઘટાડો થયો તો જર્નલ એન્ટ્રી થાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. તો પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઇન્વેસ્ટમેન્ટ 1000, જે ઘટાડાની વેલ્યુ છે એ જ આવશે. બરાબર. નેક્સ્ટ, લેન્ડ ફોર ₹80,000. તો લેન્ડ ખાલી કોની પાસે છે? રસિક રમેશ પાસે નથી, હરીશ કેશવ પાસે જ છે. ઓલરાઈટ. તો લેન્ડની એન્ટ્રી રસિક રમેશની બુકમાં આવશે નહીં. નેક્સ્ટ, પ્રીમાઇસીસ ફોર ₹45,000. તો જો પ્રીમાઇસ છે તો વધારો થાય છે બેલેન્સમાં, પ્રીમાઇસની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, તો જર્નલ એન્ટ્રી થાય પ્રીમાઇસીસ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો પ્રીમાઇસમાં પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ ડેબિટ સાઈડ આવ્યું તો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટમાં પ્રીમાઇસ આવે ક્રેડિટ સાઈડ 15,000. વધારો કે ઘટાડો જ તમારે અહીંયા નોંધવાનો રહેશે. રાઈટ. નેક્સ્ટ, મશીન ફોર ₹9,000. તો જો મશીન પણ અહીંયા જ છે તો મશીનની વેલ્યુ રિડ્યુસ થઈ, તો અસેટની વેલ્યુ રિડ્યુસ થાય તો એન્ટ્રી થાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ 6,000. સો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન 6,000. રાઈટ. નેક્સ્ટ, એન્ડ ઓનલી બિઝનેસ લાયબિલિટીઝ ઓફ બોથ ધ ફર્મ્સ. તો જો રસિકની લોન આપેલી છે 6,000, તો રસિકની લોન બિઝનેસ લાયબિલિટી ન કહેવાય, એ ઇન્ટરનલ લાયબિલિટી કહેવાય ફર્મની. બરાબર ને? તો રસિકની લોનની એન્ટ્રી શું થશે? હું તમને એની એન્ટ્રી આપી દઉં. હવે એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. રાઈટ. સો એન્ટ્રી થશે રસિક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ loan account to Rasik's capital to Ramesh's capital. Right. So loan to Rasik to Ramesh. તો રસિક રમેશમાં શું આવશે? બાય રસિક્સ લોન અકાઉન્ટ 3,000. લોન ભલે રસિકની છે પણ આ શું થશે? પેઢીની જ જવાબદારી થશે. તો એટલા માટે થઈને આ બંને એ બેર કરશે, ખાલી રસિક બેર કરશે નહીં. રાઈટ. સો લોન અકાઉન્ટ ડેબિટ ટુ રસિક્સ કેપિટલ અકાઉન્ટ ટુ રમેશિસ કેપિટલ અકાઉન્ટ. બરાબર. નેક્સ્ટ, ગુડવિલ. તો જો બેલેન્સ શીટમાં ગુડવિલ આપેલી છે 9,000, ન્યૂ વેલ્યુ છે 12,000. તો એન્ટ્રી શું થશે? ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 3,000 ટુ પાર્ટનર્સ કેપિટલ. તો પાર્ટનર્સ કેપિટલમાં ગુડવિલ ક્યાં આવી? ક્રેડિટ સાઈડ 1,500. કેવી રીતે આવી? તો કે ઓલ્ડ વેલ્યુ 9,000, ન્યૂ વેલ્યુ 12,000. તો 3,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, કાંઈ નથી કીધું એટલે ઇક્વલ લેવાનું રહેશે. નેક્સ્ટ, અનરેકોર્ડેડ ટાઈપરાઇટર ઓફ હરીશ એન્ડ કેશવ. ઓકે. તો એ આપણે જ્યારે હરીશ કેશવની બુક કરીએ છીએ એમાં આવશે. અને ફોર્થ એડજસ્ટમેન્ટ આપણે ન્યૂ ફોર્મમાં લેવાનું છે. તો રસિક રમેશની બુકનું બધું કામ આપણું પતી ગયું છે. તો હવે આપણે શું કરવાનું? ન્યૂ બુકમાં બધી અસેટ્સ અને લાયબિલિટીઝ ટ્રાન્સફર કરવાની. તો જર્નલ એન્ટ્રી ન્યૂ ફોર્મ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. તો ન્યૂ ફોર્મ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ 15,000, ટુ ગુડવિલ 12,000, ટુ ડેટર્સ 9,000, પ્રીમાઇસ 45,000, મશીન 9,000 એન્ડ ઇન્વેસ્ટમેન્ટ 9,000. બધી નવી વેલ્યુથી લેવાનું, અને નવી વેલ્યુ ન આપેલી હોય તો બેલેન્સ શીટ વેલ્યુ. એવી જ રીતે બધી લાયબિલિટીઝ ટ્રાન્સફર કરવાની. સો ધેર આર 3 લાયબિલિટીઝ. એન્ટ્રી થાય ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ, બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ, બેંક ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ ફોર્મ. તો ન્યૂ ફોર્મમાં ત્રણેય વસ્તુઓ કઈ સાઈડ આવે? ક્રેડિટ સાઈડ આવે. રાઈટ. આટલી એન્ટ્રીઝ પોસ્ટ થઈ ગયા પછી હવે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરવાનું. ક્રેડિટ માઇનસ ડેબિટ એટલે બેલેન્સિંગ ફિગર આવશે 8,000. તો આ પ્રોફિટ કહેવાશે.
રાઈટ. ઇન્કમ સાઇડનો ટોટલ વધારે છે. સો એન્ટ્રી વિલ બી પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ partners capital account, that is profit. So this 8,000 will be distributed equally between partners Rasik and Ramesh, 4,000 and 4,000. અને સેકન્ડ ઇફેક્ટ આવશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ, that is profit 4,000 and 4,000. Now it is the time to close this partners capital account. So total of credit minus total of debit. Debit side એક જ વસ્તુ છે. Total of credit 48,500 minus 6,000. So closing capital થશે 42,500 for Rasik and for Ramesh. Credit minus debit 29,500. That is again closing capital of Ramesh in the new form. Right? So this closing capital will be transferred to new form. So entry will be Rasik's capital account debit, આપણી last entry 42,500, Ramesh's capital account debit 29,500 to new form account, આ બંનેનો ટોટલ. આની બીજી એફેક્ટ આવશે ન્યૂ ફોર્મ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય રસિક્સ કેપિટલ એન્ડ બાય રમેશ's કેપિટલ. તો જો આ બધી લાયબિલિટીઝ થઈ ગઈ, આ બધી અસેટ્સ થઈ ગઈ અને ફાઇનલી બંને સાઇડ બેલેન્સ શીટ, બંને સાઇડનો ટોટલ બેલેન્સ શીટની જેમ ટેલી થઈ જવો જોઈએ. આપણે કેશ એકાઉન્ટ ક્લોઝ કરતાં ભૂલી ગયા, તો અહીંયા તમે લખી શકો આ વસ્તુ ક્યાં ટ્રાન્સફર થાય? બાય ન્યૂ ફોર્મ અકાઉન્ટ. કેટલા? 15,000. બરાબર. તો જો એન્ટ્રી શું થઈ? કેશ ટુ ન્યૂ ફોર્મ થાય, બરાબર. સોરી, ન્યૂ ફોર્મ ટુ કેશ થશે. તો આ જો 15,000 તો આપણે અહીંયા લઈ લીધા છે, રાઈટ. તો આ આપણું કેશ એકાઉન્ટ, ખાલી એક જ એન્ટ્રી, ઓપનિંગ બેલેન્સ અને લેજર ક્લોઝ કરીને ક્યાં ટ્રાન્સફર કરી દેવાનું? ન્યૂ ફોર્મ અકાઉન્ટમાં, રાઈટ. સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 14 એનો ફર્સ્ટ પોર્શન ઓફ રસિક એન્ડ રમેશ, બરાબર. હવે આવી જ રીતે હરીશ અને કેશવની વાત. તો હરીશ અને કેશવની બુકમાં હું તમને એન્ટ્રીઝ કરાવડાવું છું, રાઈટ. એના લેજર્સ તમે હોમવર્કમાં કરજો. તો આખો એક્ઝામ્પલ એમ જ રહેશે, પણ હવે કોની કોલમ લેવાની? હરીશ કેશવની કોલમ લેવાની, રાઈટ. સો અસેટમાં બેમાં જ એડજસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ 8,000 અને લેન્ડ 50,000. તો ઇન્વેસ્ટમેન્ટ 10% લેસથી અને લેન્ડની નવી વેલ્યુ આપેલી છે, સો ઇન્ક્રીઝ 30,000. પાછો જે સિક્વન્સ લીધો તો એમ જ લેવાનો, પાછું જે કર્યું હતું એમ જ કરવાનું. ઓકે. સો સૌથી પહેલાં બેલેન્સ શીટ લેવાની. તો બે વસ્તુઓ આપેલી છે રિઝર્વ્સમાં, જનરલ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ. આમાં પણ પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગ રેશિયો નથી આપ્યો, તો ઇક્વલ લેવાનો, રાઈટ. સો ઇક્વલ રેશિયોમાં બધું ડિસ્ટ્રીબ્યુટ થશે. સો ફર્સ્ટ એન્ટ્રી રસિક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ હરીશ's કેપિટલ અકાઉન્ટ ટુ કેશવ્સ કેપિટલ અકાઉન્ટ, રાઈટ. સો જનરલ રિઝર્વ 3,000. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ભૂલથી રસિક રમેશનું લેવાઈ જશે તો તમારો આન્સર રોંગ આવશે, બરાબર. તો અમાઉન્ટ ક્યાંથી લેવાની? ઓલવેઝ હરીશ કેશવની કોલમમાંથી જ લેવાની. સો એન્ટ્રી વિલ બી જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ હરીશ's કેપિટલ ટુ કેશવ્સ કેપિટલ. આવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ લેવાનું. સો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 1,000 ટુ હરીશ's કેપિટલ ટુ કેશવ્સ કેપિટલ 500. નેક્સ્ટ બેલેન્સ શીટનું કામ પૂરું. હવે લઈએ એડજસ્ટમેન્ટ્સ. સો ન્યૂ ફર્મ વિલ નોટ પરચેઝ ધ ફર્નિચર ઓફ બોથ ધ ફર્મ્સ. બંને ફર્મનું ફર્નિચર પરચેસ કરતું નથી ન્યૂ ફર્મ. તો શું કરવાનું? પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. જનરલી કેપિટલ રેશિયોમાં જાય, પણ આ એક્ઝામ્પલમાં લેવાનું છે આપણે ઇક્વલ પ્રપોર્શનમાં. સો એન્ટ્રી વિલ બી હરીશ's કેપિટલ અકાઉન્ટ ડેબિટ, કેશવ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર 6,000. નેક્સ્ટ વિલ પરચેઝ ઇન્વેસ્ટમેન્ટ એટ 10% લેસ. તો 10% વેલ્યુ રિડ્યુસ થાય છે ઇન્વેસ્ટમેન્ટની, તો એની એન્ટ્રી લઈ લઈએ. P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 800. નેક્સ્ટ લેન્ડ ફોર ₹80,000. તો જો વર્કિંગ નોટમાં લેન્ડ 50,000 છે અને 80,000 કીધું, સો ઇન્ક્રીઝ થશે 30,000. તો એ ઇન્ક્રીઝની પણ એન્ટ્રી લઈ લઈએ.
So lend account debit to profit and loss adjustment account 30,000. ઓલરાઈટ, એક પણ એન્ટ્રી તમારા માટે નવી નથી, બધી આપણે જે રેગ્યુલર એક્ઝામ્પલ્સમાં કરીએ છીએ એ જ છે. એન્ટ્રીઝ પણ બધી કેવી રીતે લેવાની? આપણા ફોર્મેટ પ્રમાણે. જેમ જેમ એક્ઝામ્પલમાં એન્ટ્રીનો સિક્વન્સ આવતો જાય અકોર્ડિંગલી તમારે એન્ટ્રીઝ પાસ કરતી જવાની. નેક્સ્ટ, એડજસ્ટમેન્ટ નંબર 2, ગુડવિલ. તો જો હરીશ કેશવની બુકમાં ગુડવિલની વેલ્યુ કંઈ જ નથી, તો પૂરેપૂરી ગુડવિલની નવી વેલ્યુ થશે અને એન્ટ્રી થશે ગુડવિલ ટુ હરીશ ટુ કેશવ 12,000, 6,000, 6,000. એડજસ્ટમેન્ટ નંબર 3ની બે એન્ટ્રી થશે. એક તો અનરેકોર્ડેડ ટાઈપરાઇટર છે અને એ નવી ફોર્મમાં લઈ જવાનું નથી, તો બે કેસીસ છે. એક તો અનરેકોર્ડેડ છે, બુકમાં રેકોર્ડ કરવાનું જ ભૂલાઈ ગયું છે, તો પહેલાં તો રેકોર્ડ કરવાનું અને પછી એઝ ઇટ ઇઝ નોટ ટેકન ઓવર ઇન ધ ન્યૂ ફોર્મ, સો દેટ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ. તો પહેલી એન્ટ્રી એની રેકોર્ડિંગની છે, એની નોંધણી કરવાની છે, અને બીજી એન્ટ્રી નવી ફોર્મમાં આ અસેટ નથી લઈ જતા એટલે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાની એન્ટ્રી છે. સો હિયર ધ એન્ટ્રી વિલ બી ટાઈપરાઇટર અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ. અહીંયા કયું ફોર્મેટ લાગુ પડશે? વેન વેલ્યુ ઓફ અસેટ ઇન્ક્રીઝડ. તો પહેલાં ટાઈપરાઇટર રેકોર્ડ જ નહોતું થયું, ઇટ મીન્સ ટાઈપરાઇટર શું હતું? 0 હતું. તો હવે શું કરવાનું છે? 800 કરવાનું છે. તો આપણા માટે શું થઈ? આપણી અસેટ છે ઇન્ક્રીઝ થઈ કહેવાય. સો એન્ટ્રી ટાઈપરાઇટર અકાઉન્ટ ડેબિટ 800 ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 800. રાઈટ. અને હવે આ ટાઈપરાઇટર નવી ફોર્મમાં નથી લઈ જવાનું એટલે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. રાઈટ. સો હરીશ ઇઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, કેશવ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ટાઈપરાઇટર 800. જનરલી કેપિટલ રેશિયોમાં જાય, પણ આ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે ઇક્વલ રેશિયોમાં જશે બધું, એટલે આપણે ઇક્વલી લીધું. નરેશન વાંચો. અહીંયા શું લખેલું છે? બિંગ અનરેકોર્ડેડ ટાઈપરાઇટર ઇઝ રેકોર્ડેડ ઇન ધ બુક. જે રેકોર્ડ નહોતું કર્યું એ પહેલાં હવે શું કર્યું? પહેલાં તો રેકોર્ડ કર્યું. નેક્સ્ટ, બિંગ ટાઈપરાઇટર નોટ ટેકન ઓવર બાય ન્યૂ ફોર્મ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ ઇન ધેર ગિવન રેશિયો. ગિવન રેશિયો એટલે જે એક્ઝામ્પલમાં આપેલું છે એમ કરવાનું છે. શું આપેલું છે? તો કે આપણે જે નવું લખ્યું એ કે ઇક્વલ રેશિયોમાં બધું ડિસ્ટ્રીબ્યુટ થશે. નેક્સ્ટ, એડજસ્ટમેન્ટ નંબર 4. તો એડજસ્ટમેન્ટ નંબર 4 છે એ ન્યૂ ફોર્મ ટાઈમે લેવાનું છે. તો એડજસ્ટમેન્ટ બધા પૂરા થઈ ગયા. જેવા બધા એડજસ્ટમેન્ટ્સ પૂરા થાય એટલે ન્યૂ ફોર્મમાં અસેટ્સ અને લાયબિલિટીઝ ટ્રાન્સફર થશે. રાઈટ. સો ન્યૂ ફોર્મ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 8,000, ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 7,200, ટુ ડેટર્સ અકાઉન્ટ 8,000, ટુ લેન્ડ 80,000 એન્ડ ટુ ગુડવિલ 12,000. અસેટ સાઇડનો બેલેન્સ શીટનો સિક્વન્સ લઈ લેવાનો અને વેલ્યુ બધી આવશે નવી. સો ટોટલ વિલ બી કરી આપું છું ટોટલ 1,15,200. રાઈટ. સો ન્યૂ ફોર્મ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ ધ અસેટ્સ અકાઉન્ટ, કેશ, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ. પછી જો ફર્નિચર નહીં આવે કેમ કે ન્યૂ ફોર્મમાં લઈ જતા નથી. પ્રીમાઇસીસ તો કે ખાલી રસિક રમેશની છે. લેન્ડ આવશે, ગુડવિલ આવશે, ન્યૂ વેલ્યુ, અને મશીન છે ખાલી રસિક રમેશનું હતું. અને ટાઈપરાઇટર રેકોર્ડ તો કર્યું પણ નવી ફોર્મમાં નથી લઈ જતા એટલે અહીંયા પણ આવશે નહીં. એવી જ રીતે નેક્સ્ટ, લાયબિલિટીઝ. સો દેર આર ઓનલી 2 લાયબિલિટીઝ, ક્રેડિટર્સ, BOD એન્ડ ન્યૂ ફોર્મ. રાઈટ. સો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ, BOD અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ ફોર્મ અકાઉન્ટ 20,000. રાઈટ. નેક્સ્ટ, એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. અસેટ્સ અને લાયબિલિટીઝ ટ્રાન્સફર થઈ ગઈ ન્યૂ ફોર્મમાં. તો હવે વાત કરીએ આપણે પ્રોફિટ કે લોસની. P&L account credit minus P&L account debit, so it will be a profit of rupees 30,000. Credit minus debit કરશો એટલે પ્રોફિટ આવે છે 30,000 નો. So entry will be profit and loss adjustment account debit to Harish's capital and to Keshav's capital. Right. And last entry, closing partners capital account and transferring the same to new firm. Right. So Harish's account is
55,600. કેશવનું મેં એક તમને બતાવવાનું બાકી રાખ્યું છે, તો આપણે કેશવનું જોઈ લઈએ. જેમ કેશવનું થશે એમ જ હરીશનું થશે. તો જો પહેલાં કેશવની ઓપનિંગ કેપિટલ કેટલી હતી? 20,000. તો એ ટાઈપ કરવાની, રાઈટ. પછી કેશવ્સ કેપિટલ જ્યાં જ્યાં ક્રેડિટ થયું છે એ એડ થશે. સો પ્લસ 1,500 પ્લસ 500 plus this goodwill 6,000 plus profit 15,000. So that is 43,000 minus this 3,000 and minus this 400. So that is 39,600. So here 95,200. તો જેવી રીતે કેશવનું કર્યું એવી જ રીતે હરીશનું. આ પાર્ટ છે એ હું તમને નેક્સ્ટ સેશનમાં કરાવીશ, બરાબર. તો અત્યાર સુધીમાં આપણે શું કર્યું? ઓલ્ડ બુક નંબર 1 રસિક રમેશની બુકમાં લેજર્સ કર્યા અને ઓલ્ડ બુક નંબર 2 હરીશ કેશવની બુકમાં એન્ટ્રીઝ કરી. તો આની એન્ટ્રી હોમવર્કમાં જે વચ્ચે વચ્ચે હું બોલતી ગઈ હતી અને આના લેજર્સ હોમવર્કમાં હવે જર્નલ એન્ટ્રીઝ ઉપરથી લેજર્સ તમને આવડે. હું કેમેરાનું ફોકસ ચેન્જ કરું છું સો દેટ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. સી, this is the first page of our example number 14. You can pause the video and take the screenshot. Screenshot ખાલી ટેમ્પરરી પર્પઝ માટે યુઝ કરો છો, ખાલી બુકમાં લખવા માટે જ, રાઈટ. આ સેકન્ડ પેજ. આ થર્ડ પેજ. fourth page, and fifth page થોડું અહીંયા સુધીનું 12 નંબર 12 સુધીનું, રાઈટ. તો બંને ઓલ્ડ બુકમાં આપણે આજે કામ પૂરું કર્યું. આવતીકાલે આપણે બંને ન્યૂ બુકમાં કરશું. ન્યૂ બુકમાં લેજર, ન્યૂ બુકની એન્ટ્રી અને બેલેન્સ શીટ. ઓકે, થેન્ક યુ ઓલ.